હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો માટે સમર ઇન્ટર્નશિપ 2 જે સેમિસ્ટર 4 પછી સેમિસ્ટર 5 ની વચ્ચે જે સમર ઇન્ટર્નશિપ 2 આવતી હોય છે એની સ્ટાર્ટિંગ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 5 ની પ્રી સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ડેટ પ્લસ જોડે જોડે જીટીયુ ની એક્ઝામની ડેટ બી ડિક્લેર થઈ ગઈ છે. આજના વિડીયોમાં ટોટલી ડેટ્સ ઇમ્પોર્ટન્ટ જે ડેટ છે જોવાના છે. જોડે જોડે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટેની ડીડી સેટ એક્ઝામની સાથે સાથે ઇન્ટર્નશિપ અને ઇન્ટર્નશિપ સાથે સાથે ડીડી સેટની એક્ઝામની તૈયારી કેવી રીતના કરવી અને સૌથી વધારે બેનિફિટ કઈ રીતના મેળવી શકાય આ સમર ઇન્ટર્નશિપનો એની બી આપણે ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 5 માં જે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેમાં ડીડી સેટ અને સેમિસ્ટર 5 બંનેનું કમ્બાઇન ગ્રુપ છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો ડીડી સેટ માટેનું એક ઓનલાઈન આપણું ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ જે છે એ લોન્ચ કરી દેવામાં આવ્યો છે 2026 માટેનો. અને એ જે કોર્સ છે બંને લેંગ્વેજમાં છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં ભેગો જ કોર્સ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને એના ડેલી લાઈવ લેક્ચર્સ બી સ્ટાર્ટ થઈ રહ્યા છે. તો ફટાફટ જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો. હવે વાત કરીએ કે જે ડેટ ડિક્લેર થઈ ગઈ છે એના ઉપર થોડી નજર નાખી દઈએ. તો આજનું જે કેલેન્ડર આવ્યું છે જોઈ શકો છો કે આજે જે કેલેન્ડર એકેડેમિક કેલેન્ડર આવ્યું છે એની અંદર 2025-26 નું ઓડ ટર્મનું જે કેલેન્ડર આવી ગયું છે એની અંદર પહેલું જે બતાવવામાં આવે છે અહીંયા એ સ્ટાર્ટિંગ ડેટ બતાવી છે. અહીંયા જે ફર્સ્ટ કોલમ છે સ્ટાર્ટિંગ ડેટ છે, સેમિસ્ટર છે, સ્ટાર્ટિંગ ડેટ છે, એન્ડિંગ ડેટ છે, એક્ઝામ ડેટ છે અને એન્ડિંગ એક્ઝામ ડેટ અને રિઝલ્ટ ડેટ બતાવેલી છે. તો હવે વાત કરીએ આપણું જે સેમિસ્ટર 5 છે એની અંદર વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 5 ના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટેની વાત કરી લઈએ. તો સેમિસ્ટર ડિપ્લોમા ડીઈ ડિપ્લોમાની અંદર વાત કરવામાં આવે તો વર્કિંગ પ્રોફેશનલ અને ઇન્ક્લુડ સમર જે છે એટલે કે ડિપ્લોમા અને વર્કિંગ બંને રેગ્યુલર અને જે વર્કિંગ પ્રોફેશનલ જે છે ઇન્ક્લુડ સમર ઇન્ટર્નશિપ 6 વીક્સ આફ્ટર સેમિસ્ટર 4 ના જે વિદ્યાર્થી છે એમના માટે સેમિસ્ટર 5 ની જે સ્ટાર્ટિંગ ડેટ છે એ 27/5/2025 થી છે અને એન્ડિંગ ડેટ જે છે 10/2025 એટલે 27/5/2025 થી તમારું સેમિસ્ટર 5 સ્ટાર્ટ થઈ રહ્યું છે અને જે એન્ડ છે એ 17/10/2025 એ પૂરું થાય છે. 13/11 તમારી સેમિસ્ટર 5 ની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. સેમિસ્ટર 5 ની એક્ઝામ 13/11/2025 થી સ્ટાર્ટ થશે અને 15/12 તમારી એક્ઝામ ફિનિશ થશે. ઓકે, તો હવે આની અંદર બી 45 દિવસની ઇન્ક્લુડ તમારી ઇન્ટર્નશિપ છે. તો એના માટેના ડેટા જોઈ લઈએ, ડેટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો જે ડેટ છે અહીંયા સમજી લઈએ. પહેલું જે સેમિસ્ટર 5 ની જે ડેટ છે એ 27/5/2025 થી સ્ટાર્ટ થાય છે. 17/10/2025 તમારું સેમિસ્ટર 5 પૂરું થાય છે, ઇન્ટર્નશિપ સાથે પૂરું થાય છે. હવે સમર ઇન્ટર્નશિપ ની વાત કરવામાં આવે તો 6 વીક્સ એટલે 42 ડેઝ થતા હોય છે. 42 ડેઝ ની તમારી ઇન્ટર્નશિપ હોય છે. તો આ ઇન્ટર્નશિપ બી સ્ટાર્ટ થવાની છે એ 27 તારીખથી પહેલા 27/5/2025 થી સ્ટાર્ટ થશે અને 7/7/2025 તમારી સમર ઇન્ટર્નશિપ પૂરી થશે અને 8 તારીખથી તમારી કોલેજનું ટર્મ સ્ટાર્ટ થશે 8/7/2025 થી. તો 17/10/2025 સુધી તમારું ટર્મ સ્ટાર્ટ રહેવાનું છે. એટલે સમય બહુ ઓછો છે વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 5 માટે બી ઓછો છે. ઓકે, હવે એક્ઝામ ડેટ તમે જોઈ શકો છો કે 13/11 એક્ઝામ છે. તો હવે જ્યાં 42 દિવસની જે સમર ઇન્ટર્નશિપ છે એ સમર ઇન્ટર્નશિપ ની અંદર શું કરવું જોઈએ જેથી તમને ઘણો બધો બેનિફિટ થાય. હવે તમે જાણો છો એ પ્રમાણે કે તમારે D2D ની અંદર એડમિશન લેવું છે, ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવું છે. ઓનલી ફોર ડીડી સેટ ના માર્ક્સ ગણાતા હોય છે, ના કે તમારા ઇન્ટર્નશિપ ના, ના કે તમારા જીટીયુ ના, ના કે તમારી મિડ એક્ઝામ ના કોઈ બી માર્ક્સ ગણાતા નથી. તો હવે જે 42 દિવસ સુધી તમે કોલેજ જવાના નથી, તમે ઇન્ટર્નશિપ કરવાના છો, તો જોડે જોડે મારી તમને કહેવાનો મતલબ એટલો છે કે તમે ડીડી સેટ ની બી તૈયારી જોડે જોડે ભરપૂર કરી શકો. આ 42 ડેઝ ની અંદર તમે સૌથી વધારે તૈયારી કરી શકો અને એની અંદર બી સારા એવા માર્ક્સના જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ કવર કરી શકો. ઓકે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો
જે સમર ઇન્ટર્નશીપના દિવસો છે, હવે ઘણા બધા એવું માનતા હશે કે ઘણી બધી બ્રાન્ચ એવી છે કે જે ઓનલાઈન ઇન્ટર્નશીપ શક્ય છે, તો ઘણી બ્રાન્ચ એવી છે કે ઓનલાઈન ઇન્ટર્નશીપ શક્ય નથી. તો જે ઓનલાઈન ઇન્ટર્નશીપ કરી રહ્યા છે એમને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ જે કોલેજમાં ઓનલાઈન ઇન્ટર્નશીપ નથી, એ લોકોએ કોલેજમાંથી એવું કીધું છે કે તમારે ઓફલાઈન જ ઇન્ટર્નશીપ કરવાની છે, તો નો પ્રોબ્લેમ, ઓફલાઈન ઇન્ટર્નશીપ કરી શકો છો. જોડે જોડે ડીડી સેટની બી તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારા જોડે સમય બહુ ઓછો છે. પછી તમારું સેમિસ્ટર 5 સ્ટાર્ટ થઈ જશે. આ ડેટમાં સેમિસ્ટર 5 સ્ટાર્ટ થઈ જશે. એટલે સેમિસ્ટર 5 સ્ટાર્ટ થશે તો એના જોડે વિદ્યાર્થી મિત્રો મિડ એક્ઝામ હશે, જીટીયુની એક્ઝામ હશે, સબમિશન હશે, એટલે એમાં બી ઘણો બધો સમય નીકળી જવાનો છે. તો ડીડી સેટ માટેનો જે કિંમતી સમય કહી શકાય, ગોલ્ડન ટાઈમ કહી શકાય, એ આ 42 ડેઝ હોય છે તમારા. આ જે 42 ડેઝ છે તમારા ઇન્ટર્નશીપના, એ સૌથી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ હોય છે, અને એ ડેની અંદર તમે સારા એવા માર્ક્સ કન્ઝર્વ કરી શકો એટલો સિલેબસ કવર કરી શકતા હોય છો. તો 42 ડેઝ તમારે વેસ્ટ નથી કરવાના, એનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. તો એના માટેનો પ્રી પ્લાન કહી દો કે તમે ડીડી સેટ નો આપણો જે ઓનલાઈન જે લાઈવ લેક્ચરનો કોર્સ છે, ડીડી સેટ એક્ઝામનો જે ઓનલાઈન લાઈવ લેક્ચરનો કોર્સ છે, એ આપણે 5 તારીખથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છે. 5 તારીખથી ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે. આ કોર્સ છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં છે, એટલે કે ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થી મિત્રો છે અથવા ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થી મિત્રો છે, એ બંને મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટેનો છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સર અમારી ઇન્ટર્નશીપ છે તો અમે કઈ રીતના હેન્ડલ કરી શકીએ. તો આપણો જે કોર્સ છે ઓનલાઈન કોર્સ છે. ઓનલાઈન કોર્સનો જે ટાઈમિંગ છે એની અંદર વાત કરી દઉં તો એપ્રોક્સી જે તમારો ટાઈમિંગ રહેશે, ઇવનિંગ ટાઈમિંગ રહેશે, એટલે સપોઝ 8 PM નો ટાઈમિંગ રહેશે. એટલે 8 PM એ તો કોઈ જ ઇન્ટર્નશીપ હોતી નથી. સવારમાં તમે ભલે ઇન્ટર્નશીપ કરી શકો, રાતનો જે ટાઈમિંગ છે એ તમે ભરપૂર ટાઈમ ડીડી સેટ પાછળ આપી શકો છો. અને હું તો એવું માનું છું કે જો પોસિબલ હોય તો તમારે જે ઇન્ટર્નશીપ છે એ બી તમારે ઓનલાઈન કરી લેવાની, બીકોઝ આના માર્ક્સ જે છે એ ગણાતા નથી. જે SPI માં પર્સન્ટેજ તેનો ક્રેડિટ છે બહુ જ ઓછી હોય છે. તમે ઇન્ટર્નશીપ સારી કરો છો, સારું શીખો છો, પણ બેટા જો તમને ડીડી સેટમાં સારો રેન્ક નહીં આવે, તમે સારા માર્ક્સ નહીં આવો, તો કોલેજ તમને સારી મળવાની નથી, અને કોલેજ સારી નહીં મળે તો પ્લેસમેન્ટ સારું નહીં મળે, અને કોલેજ સારી જોઈએ છે, પ્લેસમેન્ટ સારું જોઈએ છે, તો હવે ફક્ત સેમિસ્ટર 5 એન્ડ 5th એન્ડ 6th ની અંદર તમારો મેઇન ટાર્ગેટ જે છે ડીડી સેટ ઉપર હોવો જોઈએ. ઓકે, અને એટલા માટે જ આપણે આ વખત ઝડપી ડીડી સેટની પ્રિપેરેશન કરવા માટે જલ્દી કોર્સ લોન્ચ કર્યો છે, અને આ કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે કોર્સ ઓલરેડી લોન્ચ થઈ ગયો છે, એની લિંક બાયોમાં મૂકેલી છે, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરીને બી તમે તૈયારી કરી શકો છો. કોર્સ પરચેસ કર્યા પછી તમારી એની પેમેન્ટ રિસીપ્ટ જે છે એ તમારે મને વોટ્સઅપ કરવાની રહેશે. આ નંબર ઉપર વોટ્સઅપ કરવાની રહેશે, જેથી હું તમને પેડ ગ્રુપની અંદર એડ કરીશ. અને હજી તમને ડીડી સેટ રિગાર્ડિંગ કોઈ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો બી તમે મને કોમેન્ટ કરી શકો છો. પ્લસ આપણે વિદ્યાર્થી મિત્રો ઇન્ટર્નશીપ માટે IT એન્ડ કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રો માટે સમર ઇન્ટર્નશીપની ઓનલાઈન બેચ બી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. એની બી નોટિફિકેશન, એનો બી કોર્સ ઓનલાઈન નો જે ઇન્ટર્નશીપ નો કોર્સ છે એ 1-2 દિવસની અંદર લોન્ચ થઈ જશે. એ બી હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો ઝડપીથી તૈયારી કરી દેશો, જેથી તમને સારામાં સારા માર્ક્સ મેળવી શકો, સારું એવું રિઝલ્ટ લાવી શકો, અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો, જેથી તમને જે 42 ડેઝ મળ્યા છે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ 42 ડેઝની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો ડેલી લાઈવ લેક્ચરના કોર્સની અંદર તમે જોઈન થશો, તો એમાં ડેલી લાઈવ લેક્ચર રહેશે. એ જે લેક્ચર રહેશે ગૂગલ મીટ ઉપર રહેશે. જે ગૂગલ મીટ એપ્લિકેશન છે એના ઉપર છે, ને એનું રેકોર્ડિંગ જે છે એ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ રહેશે. જે ગૂગલ મીટની અંદર જે એપ્લિકેશનમાં જે લેક્ચર્સ લેવાશે બોથ લેંગ્વેજમાં હશે, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બંને લેંગ્વેજની અંદર હશે. મટીરિયલ બી જે તમને પ્રોવાઈડ કરવામાં આવશે એ બી બંને લેંગ્વેજની અંદર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપીથી કોર્સ પરચેસ કરીને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી તમારું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપણે લાવી શકીએ અને સારી એવી કોલેજ મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો સમર ઇન્ટર્નશીપની ડેટ બી આવી ગઈ છે, કોલેજની બી ડેટ આવી ગઈ છે. બહુ કોમ્પ્લિકેટેડ ડેટ છે, આ બધી જ ડેટો બહુ ઇમ્પોર્ટન્ટ છે, નોંધી લેશો. હવે તમારું જે સેમિસ્ટર છે બહુ કન્ઝર્વ થઈ રહ્યું છે, સમય બહુ ઓછો છે,
અને કામ ઘણું બધું વધી ગયું છે. ઇન્ટર્નશીપનું, સેમિસ્ટર 5 નું, ડીડી સેટનું, સેમિસ્ટર 6 નું ઘણા બધા કામ વધી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ તારીખો નોંધી શકે અને એનો કી પ્લાન તૈયાર કરી શકે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરી દેશો. આવા જ નવા ઇન્ફોર્મેશન સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.